જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। અમે આજ મૂન મેહુલ બે જઈએ પાવાગઢ અને અમારે એક બીજો ભાઈ આવે સચિન કરીને એને હાલ અમે લેવા જઈએ। એને લઈને અમે જઈએ પાવાગઢ। અમારે પાવાગઢ ફરવા માટે જઈએ અને અમારે યુટ્યુબ લાઈવનો પ્રોગ્રામ હોય એના માટે જઈએ। વિડીયો આખું જોજો, તમને મજા આવશે। અમે પાવાગઢનું બધું બતાવશું અને રસ્તામાં ચો ઊભા રહીએ છીએ ને બધું તમને બતાવશું। એટલે વિડીયો આખું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય મહાકાલીમાં લખી કરજો, કેમ કે પાવાગઢ મહાકાલીમાનું મસ્ત મંદિર એ અમે તમને બતાવશું। જય માતાજી। આપણે હવે અમદાવાદથી આગળ આવી જઈએ। વરસાદ બહુ ચાલુ તો એટલે વિડીયો નહોતો ઉતાર્યો। અત્યારે વરસાદ હાલ ઓછો થયો, ગાડી સાફ કરવા માટે ઉભા રહે। જમા સચિન સાફ કરે ગાડી। હા હાઈવે અમદાવાદ વડોદરા વાળો એટલે પહોંચ્યા આગળ તો ઉભા રહીએ નાસ્તો વાસ્તો કરવા માટે, ચા પાણી કરવા માટે। પછી થોડું અરેન્જમેન્ટ થઈ ગયું, થાચી રહ્યા એમાં બેઠા બેઠા કંટાળ્યા। પછી આગળ એટલે થાક લાગ્યો, ગબ્બર થાક લાગ્યો યાર, પગ દુખાય, મારો પગ દુખાય બેઠા બેઠા। ગબ્બર હું ખાલી બેઠા બેઠા તો પગ દુખી જાય લે તો મારે દુખી જાય। હજી તો ચેલું વાંચીએ એટલે 100 કિલોમીટર। હા, હજી 100 કિલોમીટર બાકી છે પાવાગઢ। આપણે રસ્તા પર આવતો રોડ ઉપર ઊભા આવીએ, હજી તો ઘણું બાકી છે ને વરસાદ હાલ થોડો ઓછો થયો અને વરસાદ તો જબ્બર આવે, દાબ બી ના આવે વરસાદ તો હાલ થોડો ઓછો થયો। આવી હોયથી આગળ હેડ દઈએ। અમારો બધો સામાન, કેમેરા ને લેપટોપ ને મિક્સર ને બધું હજી કેટલું ભાઈ 86 કિલોમીટર બાકી છે। વડોદરા છે લગભગ 50 કિલોમીટર જેવું। ગાડી ચાલુ કરી બંધ કરો એટલે ઓછું થઈ જાય, નોમાં બંધ કરી ચાલુ કરો એટલે પોઈન્ટ વધી ગયો। એક કેટલા પોઈન્ટ થઈ ગયા? 3 બતાવો મંડ્યામાં, 2 હતા, એક વધી ગયો। વડોદરા આવી ગયા છીએ, ગેસ પૂરવા માટે ઉભા રહીએ। ગાડીમાં ગેસ પૂરા છે, વડોદરા ગેસ લિમિટેડ પૂરા ગેસ મેં ગેસ પૂરા મારો બાકી, તારો બાકી ચાનો નાસ્તો કરવાનો બાકી એટલે અમારે ગેસ પૂરાઈ જાય। ચા બા પી લઈએ એટલે થોડું મૂડ ફ્રેશ થઈ જાય। ગાડીમાં બેઠા બેઠા કંટાળી જાય, પગ દુઈ જાય અમારે તો કંટાળી જાય ગાડી બેઠા। પછી આગળ જઈને ચા બા પીએ, નાસ્તો મસ્ત કરીએ, પેટ પૂજા થોડી કરીએ તો અમારે થોડું મજા આવે। હવે આગળ જઈએ તો મારા સચિન પૈસા કાઢે 500 ની 2-3 રૂપિયા છૂટા કાઢીને પૈસા હાલે। હવે મેહુલ ના વળી જન્મદિવસ તે રહ્યો સ્ટોરીમાં કહે હેપી બર્થડે મેહુલ। હા, આ કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો મેહુલ ના ખાલી કે હેપી બર્થડે મેહુલ। હવે વહીથી હેડ દઈએ મેહુલ માટે ખાલી કમેન્ટ કરી દેજો। જવા દો પાવાગઢ આવી ગયા ને બસમાં બેસીને ઉપર જઈએ છીએ। મેહુલિયા બસમાં બેવાનું આવી હોય છે, બસમાં બેસીએ છીએ ટિકિટ જોઈએ, બસમાં હોય ગાડી બસમાં જઈએ, ભરાઈ જાય। હા, બસ તો ભરાઈ જઈએ, બસ ભરાઈ જાય, બીજી બસમાં જઈએ। બસ મળી જઈએ તો બસમાં બેસી જાય મેહુલ બે અને સચિન તો કંડક્ટરની સીટ પર બેસી ગયો, કંડક્ટરમાં બસમાં બેસી જાય છે। કેટલી ટિકિટ છે બસની? બીજી બસની ટિકિટ મારી બાજુ ટિકિટ જેટલી ગમે તે જોઈએ આ તો બસમાં બેઠાઈએ। જો આ ટિકિટ લઈ લીધી છે, 69 રૂપિયાની ટિકિટ ઉપર જવાની લીધી બસની ટિકિટ, બાજુવાળી સીટ 69 રૂપિયા ટિકિટ છે ઉપર જવાની। નીચે લીધી છે પાવાગઢ માછી લખેલું છે કોક એવું દેખાય। બસ રેડી હતી ઉપર માટે, આ પર્વત પર ચડવા માટે। અમે પાવાગઢ આવી જઈએ।
સવારે ઓહો. વહેલાથી આવી ગઈ. તો વરસાદ જબ્બર ચાલુ થઈ ગયો અને બધા જાદુ થઈ ગયા એક જાદુ આર્યો મેહુલ કોઈ મિલ ગયા ને જાદુ અને સચિન એક જાદુ આગળ જાય હોય આવતો રહેતો જો કેવું લાગે કોઈ મિલ ગયા ને જાદુ જેવા થઈ ગયા યાર તો વરસાદ જબ્બર ચાલુ એટલા માટે વરસાદ બને જ થયો ને એનો પોકેટે પછી પાણી કેવું પડે જો પાણી જબ્બર ચાલુ પબ્લિક વરસાદમાં હેડીને જાય રેનકોટ પહેરીને જાય તો પાણી વરસાદ ચાલુ છે પાણી જબ્બર પડે હા સચિન જાદુ જાદુ થઈ ગયા બધા હોય બમ ભમાટ પાણી હેડા હોય તો હા, પોકલે કોક. ચા પી એટલે હારા ખુલ્લા પૈસા લાયા નહીં ના ઠંડી ચડી હે ભાઈ વરાજની તો વરાજ તો જબર ચાલુ હે આ બાજુ પહાડ ઉપર વાદળ નહીં વરસાદ ચાલુ જ છે જો પબ્લિક એ બધી ઉપરથી આવે છે અમે બી ઉપર જઈએ બધી આ જો હવે પોણી જેવું ચાલુ ઉપરથી ઝરણું બની ગયું નહીં હતા જઈને તો જબ્બર પોણી હેડા વરસાદ તો જબ્બર ચાલુ હે જો અમારે સચિન આગળ જાય પોણી કેવું આવે લ્યા જબ્બર પોણી આવે જો પોણી જો ખાલી દમ ઢોકાર આવે જો પોણી તો જબ્બર પોણી આવે વરસાદ જબ્બર ચાલુ હે આગળ જબ્બર આવે લે પોણી તો ઓહો એટલે જબર પોણી આવે લે ઉપર સચિન જો ખાલી હા 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 પેલો તો જો વરસાદ જબ્બર પડ્યો હવે થોડો ઓછો થયો હ બંધ થઈ ગયો લગભગ થોડો થોડો જ ચાલુ હ પણ થોડી વાર તો જબ્બર વરસાદ આવ્યો પલળી રહ્યા ઝરણી ઝરણા વહેવા માંડ્યા નહીં એવું કેવો વરસાદ આવ્યો જબ્બર વરસાદ આવ્યો પાણી હજી ચાલુ જ છે ભાવ હા જાદુમાં ખોઈ ગયો હાલ થોડી વારમાં ઠીક તો જો અમે ન કરતા નહીં અમન કરતો હતો જો હજી નજારો મસ્ત દેખાય બાજુ જોઈએ તો દેખાય સારું સેલ્ફી પોઈન્ટ. સેલ્ફી પોઈન્ટ આ લો તમે વાદળો ચલો નજીકથી જો મસ્ત દેખાય નજારો તો એક નંબર લીપો બંધ છે ને લીપમાં બી હેન બતાવો પણ બંધ છે. હાલ વરસાદના કારણે લીપમાં બંધ છે આ લીપો દેખાય બંધ થઈ ગઈ બાકી કેટલા પગાર તળ્યા સીધા 400 પગારમાં સીધું 400 કે ડાયરેક્ટ 400 હા 400 ચડી જાય ઘણે હું ચલો નજારો મસ્ત દેખાય હવે અડધા લેવલે આવી ગયા કહેવાય ને અડધું તો આવી જાય પબ્લિક એ બહુ આવી રવિવારના કારણે 2200 પગાર દે હા બીજો ઉપર આવશે ને પેલો પબ્લિક રવિવારના કારણે બહુ આવી ફોટો પડી આ બધા જો મિત્રો લગભગ 500 પગાર થતી અહીં નીકળા નજારો જુઓ ખાલી પગાર તો જોઈને આ મસ્ત નજારો એક નંબર જેવું થઈ ગયું હા ઝરણું જેવું પડે ઘરનું મસ્ત પડે હમણાં વરસાદ વધારે તો વધારે પડતું હતું બધું મસ્ત મસ્ત હતું હાલ ઓછું થઈ ગયું પબ્લિક વગર ફોટોશૂટ કરાવવા જો કેટલી પબ્લિક હે ખાલી ફોટા પડવા માટે જ ઉભા રહે જો ખાલી ઝરણું પડે છે એવું આ એ લીપ હ પણ લીપ હાલ બંધ છે વરસાદના કારણે હાલ પબ્લિક આટલા ફોટા પાડવા માટે ખાલી ઊભી રહી ઝરણાના કારણે અમે અહીંથી ઉપર જઈએ હીરા આગળ વાદળોમાં આવી ગયા પાછું પાણી ચાલુ થઈ ગયું હોય કાંઈ ઉપર કદાચ વરસાદ ચાલુ હોય કે કદી પાણી આવે તો પાણી પાછું ચાલુ થઈ ગયું ઉપર આ લગભગ 1000 પગાર તો થઈ જાય એમાં અને ઉપર તો વાદળોમાં કંઈ આવી જાય હાલ તો માહોલ પણ પાણી તો જબ્બર પડે પબ્લિક એ ખાસી આવે રવિવારના કારણે વધારે છે રવિવારના કારણે જ વધારે
લગભગ 1500 પગા તો ચડી જઈએ. હું સચિન 2 જણા હવે બે એવું જ છે. શરબત પીવો ભરે છે થાચે થોડા થાકલા જેવો જેવાય શરબત પીવો પડે હી. આ સ્ટાર ફ્રૂટ અને કેરીઓ અત્યારે ચોમાસાની કેરીઓ છે હોય કાં શરબત પીવા માટે ઉભા. આ 12માસી કેરી કાકા 12માસી કેરી. આ 12માસી કેરી નારી સ્ટાર ફ્રૂટ કહેવાય. એ કોઈ સારું લાગે ખાવામાં ખટ મીઠું ગાધું નહીં પણ ખટ મીઠું લાગે કોઈ એટલે શરબત પીવા માટે ઉભા રહી હાલ તો સારો આમ તો મસ્ત ખટ મીઠું લીંબુ શરબત. સ્ટાર ફ્રૂટી બનાવી કેટલા રૂપિયા એકના? 10 ને પેલા 20 રૂપિયા. બે અલગ અલગ ભાવ. પેલા લીંબુ શરબત 20 રૂપિયા. જો કાકો સ્ટાર ફ્રૂટ કાપી મસ્ત મસાલો નાખી નાલછી મોય. મિત્રો જો મેં વાદળોમાં આવી જઈએ કોઈ તો નવરો વાદળ જેવું જ છે. ધુમ્મસ ધુમ્મસ એટલે વાદળ જ કહેવાય. વાદળ જ કહેવાય વાદળ જ છે. કોઈ દેખાતું નહીં આગળ તો નવરો વાદળ હઈ. આ બાજુ મેં તું તેમ ટેકો લઈ લઈને હેડી ટેકો લઈ લઈને હેડા કેજાડો ધક્કો મારી મારી કોઈ કેડાડતો હોય ને એવી રીતના થાચી રહ્યા છે. વધારે પકડે બાચી નહીં પણ આવી 1400 તો આવી ગયા. હવે લગભગ 600 ને 700 પગાથે બાકી એ હેડે રાગ રાગ થાક તો લાગ્યો પણ હેડે જઈએ. જો હોય તો નવરા વાદળ જ વાદળ હોય. કોઈ દેખાતું નહીં હોય. વાદળ એકલા હોય કોઈ દેખાતું નહીં. નજારો તો મસ્ત વાયરો મસ્ત ઠંડો ઠંડો આવે આ બાજુથી. જો જેમ જેમ ઉપર જઈએ એમ એમ વાદળ વધે જ હોય. ગૂગલ પેથી કેશ આપવાની સુવિધા. વાદળ તો વધે જ હોય. જો વાદળ કોઈ દેખાતું જ નહીં આગળ તો. આગળ પબ્લિક હેડિંગ ઘણી જાય પણ કોઈ દેખાતું નહીં. અને વરસાદ તો હાલ તો બંધ થઈ ગયો. હમણાં જમદુકાર આવ્યો જલ્દી બર લગભગ 1800 પગારથી આવી જાય અમે. આ 1750 હતા એટલે 1800 થઈ ગયા છે. હવે લગભગ થોડું જ બાચી વધારે બાચી નહીં આટલાથી તો. લગભગ ઉપર 2000 પગારથી આવી જાય અમે પર્વતે. હવે ધુમ્મસ એટલી બધી હા કે કોઈ દેખાતું જ નહીં. જો સ્વર્ગમાં આવી ગયા ને એવું લાગે. નવરી ધુમ્મસ. સચિન તો સ્વર્ગમાં આવી ગયો. સચિન સ્વર્ગમાં આવી ગયો પણ વધારે પડતા સ્વર્ગમાં આવી ગયો. બહુ ઉપર આવી ગયો. આટલું ધારી નતું એટલા ઉપર આવી ગયા એવું લાગે. જો આખું આ તળાવ નખેલ તળાવ રહ્યું ને એ ભરાઈ ગયું આખું. આ છેલ્લું તળાવ આવ્યું. જો આ ઝાડ હાનું હોય એ ખબર પડતી નહીં. ચી તળાવ માઉન્ટ આબુ નખીલ તળાવ. ઓ ભલે એ તો નખીલ તળાવ માઉન્ટ આબુ ભૂલી ગયા. માઉન્ટ આબુ નખીલ તળાવ. બીજું કોક હા દૂધ્યું તળાવ એવું કોક કોઈ જો કણે દુકાનો તો ઘણી. અરે લીફ હા આ લીફ આટલો બધી આવે. મહાકાલી દેવી ઉડન ફોટોલા હાલ તો બંધ છે વરસાદના કારણે. હાલ લીફ બંધ છે વરસાદના કારણે. ઓયમાં કયા ખાતા હાલ પબ્લિક તો ખાસી છે રવિવાર એટલે પણ નવરું ધુમ્મસ કોઈ દેખાતું નહીં મને. એકલું ધુમ્મસ જો વખત એના સિવાય કંઈ મોબાઈલમાં બરોબર દેખાતું હોય નહીં. અમે પર્વત ઉપર દુધિયા તળાવે આવી ગયા છીએ. દૂધી તળાવ જ કહેવાય ને. દુધિયા તળાવે આવી ગયા છીએ. તળાવ તો ખાસું ભરાઈ ગયું આખું. જો તળાવ તો ભરાઈ ગયું આખું. ઠેઠ આટલો બધી ભરાઈ ગયું. અંદર ત્યાં બંધ રસ્તો ઠેઠ આટલો બધી તળાવ ભરાઈ ગયું. વારી વાતાવરણ એકદમ
ધુમ્મસ વાળું હતું કોઈ દેખાતું નહીં, કોઈ દેખાતું નહીં, નવરું ધુમ્મસ આવી જઈએ હોયથી અંદર. પછી એવી તળાવ જોઈને મંદિર હમો જઈએ દર્શન કરવા. પછી મંદિર વધારે આગું નહીં, થોડું જ આગું પેડ મંદિર પકવા થઈ ગયું, કોઈ દેખાતું નથી, નવરી ધુમ્મસ. આવું હોય જૈન મંદિર 2151 પગાથે થઈ ગયા, ટોટલ 2200 પગાથે આવી. ઠેડ ઉપર આવી ગયા અમે. અહીં તમારે એકણ જઈને મહાકાળી મંદિર બતાવીએ, તમે દર્શન કરાવીએ માતાજીના. વાયરો બહુ આવે એટલે અવાજ નહીં આવતો એટલો બધો, વાયરો જ બરાબર આવે. કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો ખાલી, તમને માતાજીનું દર્શન કરાવી જઈએ. જો આ મંદિરનો ગેટ ના, પબ્લિક તો ખાસી બધી. ધુમ્મસના કારણે કોઈ દેખાતું નહીં, પબ્લિક તો ખૂબ હતી. મંદિર દેખાતું નહીં, ધુમ્મસ બહુ હોય. અંદર જઈને તમે દર્શન કરાવીએ, કમેન્ટમાં ખાલી જય મહાકાળીમાં લખી દેજો. તો આ મંદિર મહાકાળીમાનું પબ્લિકે બહુ, ધુમ્મસે બહુ હોય તે કોઈ દેખાતું નહીં. મેં અંદર જઈને તમને બતાવીએ.